Hello friends, welcome all in the first part of chapter number 3, trigonometric functions 11th science. Trigonometry chapter is one of the most important chapters of the curriculum. એટલે આ ચેપ્ટર ભલે 11th માં છે બટ જ્યાં સુધી તમારું એજ્યુકેશન કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી દરેક જગ્યાએ કશેક ને કશેક તો ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સનો યુઝ થતો જ હોય છે. ઓકે, થોડું લેન્ધી ચેપ્ટર કહેવાય બટ થોડું ઇન્ટરેસ્ટથી સમજજો તો મજા આવશે. અને પહેલું તો મનમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ હોય 10th સ્ટાન્ડર્ડથી કે અમને અઘરું લાગે છે તો એ ગ્રંથિને પહેલા કાઢવી, કારણ કે ટ્રિગોનોમેટ્રી લેન્ધી નથી, સોરી ડિફિકલ્ટ નથી બટ લેન્ધી છે. ઓકે, સો એ જે મનનો ડર છે તે કાઢજો. અને 11th માં જે ટ્રિગોનોમેટ્રી છે એમાં ખરેખર મજા આવે એવું છે, સો બહુ ધ્યાનથી સમજજો, બરાબર. અને ફર્સ્ટ ઓફ ઓલ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફર્ધર વિડીયો બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી ફર્ધર વિડીયોઝ માટે નોટિફિકેશન મળતી રહે. ઓકે, સો આ ચેપ્ટરના સેશનની શરૂઆત કરીએ. ચલો, તો ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ. એઝ આઈ સેડ કે ભાઈ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય. અને આખા ચેપ્ટરમાં જેટલા પણ રૂલ્સ આવશે, જેટલા પણ ઇક્વેશન્સ આવશે, બરાબર, એ બધા જ ઇક્વેશન્સ અને રૂલ્સ તમને જ્યાં સુધી તમારું એજ્યુકેશન નહીં પતશે, પછી તમે એન્જિનિયરિંગમાં જાઓ છો, ડિપ્લોમા કરો છો, માસ્ટર્સ કરો છો, વોટ એવર, બરાબર, ત્યાં સુધી તમને આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના બધા જ સૂત્રને કામ લાગશે. ઓકે, તો ત્રિકોણમિતીય વિધેયોની શરૂઆત કરતા પહેલા ત્રિકોણમિતીય વિધેયોનો ઉપયોગ કેમ થયો? તો કે ભાઈ ખૂણો શોધવા માટે સૌથી પહેલું, બરાબર. અને ખૂણો કેમ હોય? તો કે તમે કોઈ પણ જગ્યાએ ખૂણાને તમે ઓબ્ઝર્વ કરી શકો તમારી પ્રેક્ટિકલ લાઈફમાં પણ. સમજો કેમ? તો કે તમે પંખાને ઓબ્ઝર્વ કરો તો પંખાની જેવી બ્લેડ છે એ સ્ટ્રેટ નથી હોતી, એ કોઈક એંગલ પર વળેલી હોય છે, તમને ખ્યાલ હોય તો એ જે એંગલ પર વળી હોય ત્યાં પણ તમે બોલ્યા ખૂણો. સમજો, તમે પ્લેનનું પણ સ્ટ્રક્ચર જુઓ, એરોપ્લેન, બરાબર, તો એરોપ્લેનના સ્ટ્રક્ચરમાં પણ એનો જે શેપ હોય એ કંઈક એરોફોઇલ એટલે કે આ રીતનું હોય. તો અહીંયા પણ કંઈક ને કંઈક એની જે આ ટોટલ એ છે એની સાથે કોઈક ને કોઈક એંગલ બનતો હોય છે, બરાબર છે. તો કહેવાનો મિનિંગ ખાલી મારો એટલો જ છે કે ખૂણો બધી જ જગ્યાએ મેઝરમેન્ટમાં યુઝ થાય. કોઈ પણ પછી કન્સ્ટ્રક્શનનો ઓપ્શન છે કે મેન્યુફેક્ચરિંગનો પોઈન્ટ છે, બરાબર. બીજું તમે ફિઝિક્સમાં પણ ખૂણો બનીને આવ્યા કે અમુક પર્ટિક્યુલર એંગલ પર તમે બળ અપ્લાય કરો તો અને તો જ કાર્ય થાય, સમથિંગ. ઓકે, સો ખૂણાનું એપ્લિકેશન બધી જ જગ્યાએ છે. તો સૌથી પહેલું તો આપણે એ જાણીએ કે ખૂણો શું છે, કોને કહેવાય. તો ભાઈ આપણી પાસે ધારો કે એક પ્રારંભ બાજુ છે, પ્રારંભિક બાજુ, સમજો આ કોઈ પોઈન્ટ 0 છે અને આ કોઈ પોઈન્ટ A છે, તો આ પ્રારંભિક બાજુ OA થઈ ગઈ. હવે જો એ પ્રારંભિક બાજુ OA થી તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે આ દિશા ઉપર તરફની ની દિશામાં તમે એને શિફ્ટ કરો છો, જેને કહેવાય વેરિયેબલ લાઇન એટલે કે આત્યંતિક બાજુ, બરાબર, જેને નામ આપી દો OB. તો આ બે રેખા જે બાજુ તમે ભણ્યા એની વચ્ચેનો જે ખૂણો છે એ હોય થીટા, બરાબર. જસ્ટ અ મિનિટ, બરાબર. તો અત્યારે આ જે દિશા હશે એ તમારી એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હશે, બરાબર. તો અહીં જે આ થીટા છે એનું મૂલ્ય ધન હોય. એવું જ ધારો કે આ તમારી ઇનિશિયલ જે ફિક્સ લાઇન છે બાજુ OA, એના સંદર્ભમાં ધારો કે તમે એનું રોટેશન નીચેની બાજુ તરફ કરાવો છો, જે બાજુ OB છે, તો અહીંયા જે થીટા હશે તે ઋણ ડાયરેક્શનમાં હશે. સમજો, એટલે ભલે અહીંયા તમે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝની વાર્તાને અલગ અલગ રીતે કીધી, એટલે કે ઉપર તરફ એન્ટી ક્લોકવાઇઝ હોય છે તો પણ ધન અને નીચે તરફ ક્લોકવાઇઝ હોય છતાં ઋણ. સો અહીંયા ક્લોકવાઇઝ એટલે ધન અને એન્ટી ક્લોકવાઇઝ એટલે ઋણ એવું નથી, બરાબર. તો તમને પહેલા એ ખબર પડી જોઈએ કે આ જે ખૂણો છે તે શું હોય. હવે તો કે ભાઈ ખૂણો એટલે કોઈ પણ એક ફિક્સ બાજુ અને કોઈ એક ચલિત બાજુ વચ્ચે જે બને છે, બરાબર, જેટલું રોટેટ થાય છે એ રોટેશનને તમે કેવી રીતે મેજર કરી શકશો? ખૂણાના દ્વારા, ખૂણાના સંદર્ભ, બરાબર. તો હવે ખૂણાના બે મૂલ્ય હોય, સમજો, ખૂણાના બે મૂલ્ય હોય તો કે ખૂણાને બે રીતે મેજર કરી શકાય. તો
તો કે ખૂણાના માપ, તો કે બે માપ હોય, એક હોય અંશ માપ અને એક હોય રેડિયન માપ. તો હવે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો ફરક શું? તો બહુ ધ્યાનથી સમજો. ધારો કે આ તમારી જે એક ફિક્સ લાઈન હતી OA, બરાબર. ધારો કે કોઈ એક લાઈન ધીરે ધીરે એંગલ વધારતી જાય છે, એંગલ વધારીને સંપૂર્ણ એક આખું પરિભ્રમણ પૂરું કરીને ફરીથી OA પર જ આવે. લાઇકવાઇઝ આ ફિક્સ લાઈન, આના સંદર્ભમાં રેખાએ ફરવાનું સ્ટાર્ટ કર્યું, તો અહીંયા કોઈક અલગ એંગલ હશે, અહીંયા કોઈક અલગ એંગલ હશે, પછી આ કોઈક અલગ એંગલ હશે, અહીંયા ફરે છે, અહીંયા ફરે છે, આ ફરે છે, ફરે છે, ફરતા ફરતા આખું એક પરિભ્રમણ પૂરું કરીને ફરીથી અહીંયા આવે છે. સમજો. તો એ જે આખું પરિભ્રમણ ફરે, પૂર્ણ પરિભ્રમણ, બરાબર, તો એવા કેસમાં એનો એંગલ જે છે તે 360 ડિગ્રી હશે. 360 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે એમ કહેવાય. જેમ કે આ ફિક્સ લાઈન OA અને આ તમારી ધારો કે લાઈન OB છે. તો અત્યારે ક્લિયર દેખાય છે કે બંને એકબીજાની સાથે લંબ છે, અને લંબ છે એટલે એનો મીનિંગ કે થીટા બરાબર 90 ડિગ્રી હોય. એવું જ ધારો કે આ લાઈન OA છે અને આના જ સંદર્ભમાં આ બાજુ લાઈન OB છે. તો આ જે એંગલ છે એ જે એંગલ બનશે તે 180 ડિગ્રી બનશે. તો અહીંયા જે હું ચર્ચા કરું છું તે ખૂણાના અંશ માપની ચર્ચા કરું છું. સમજો. એટલે આ થીટા બરાબર 360 ડિગ્રી ક્યારે? જ્યારે આખું એક પરિભ્રમણ, જેમ કે ફરતા ફરતા 90 ડિગ્રી બનાવે છે, પછી 180 ડિગ્રી બનાવે છે, પછી હજુ એક કહી દઉં, બરાબર, આ ધારો કે OA હોય અને અહીંયા જો ફરતું હોય, બરાબર, તો આ પોઈન્ટ OB, આ પોઈન્ટ OA, તો આ જે આખું પરિભ્રમણ ફરે આટલો, એને કહેવાય થીટા બરાબર 270 ડિગ્રી. સમજો. અને ફરીથી 270 થી હજુ આગળ જાય તો એ સંપૂર્ણ પરિભ્રમણ ફરે છે 60 ડિગ્રી. ઓકે, તો ખૂણાના અંશ માપને તમે ડિગ્રી વડે મેજર કર્યું. હવે એ જ અંશ માપ પરથી જો મને રેડિયન માપ પર જવું હોય, સમજો, તો 360 ડિગ્રી એટલે 2π રેડિયન કહેવાય. એટલે હવે તમને એવું ખબર પડી કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો જો હું 1 ડિગ્રીનો વિચાર કરું તો પાઈના છેદમાં 180 રેડિયન બોલાય. This is one of the most important results. 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. તો વાઇસા વર્સા, આના જ પરથી જો મને 1 રેડિયન જોતું હોય તો મારે શું કરવું પડે? 180 ના છેદમાં પાઈ, આ ડિગ્રી થઈ જશે. તો આ અંશ માપ થઈ ગયું. તો હવે તમે આના પરથી શું સમજ્યા? બહુ ધ્યાનથી સમજો કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, જ્યાં પાઈ બરાબર 22 ના છેદમાં 60. આ સંખ્યા એપ્રોક્સિમેટ વેલ્યુ છે. એપ્રોક્સિમેટ વેલ્યુની આપણે ચર્ચા કરીએ છીએ. સમજો, પાઈ અને 22 ના છેદમાં 7 વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. કેવી રીતનો ડિફરન્સ? તો કે 22 ના છેદમાં 7 જે છે તે સમય સંખ્યા છે અને પાઈ જે છે એ અસમય સંખ્યા છે. પણ છતાં બંનેના ઇનિશિયલ ડેસિમલ પછીના બે શરૂઆતના આંકડા છે એ જ સમાન છે. એટલે 3.14 તમે 22 ના છેદમાં 7 કેલ્સીમાં કરશો ને તો 3.14 પછી એક આંકડો આવશે ને પછી બધા આંકડા રિપીટ થતા જશે. એટલે સમય સંખ્યા છે. જ્યારે પાઈની જે વેલ્યુ ડિફાઇન કરી છે, એ તમે ડિફાઇન કરી છે 3.14 પછીના આંકડા રિપીટ થવાના નથી, એટલે અસમય સંખ્યા છે. પણ 22 ના છેદમાં 7 અને પાઈ વચ્ચેનો રિલેશન શું છે? તો કે બંને વચ્ચે ડેસિમલ પછીના શરૂઆતના બે આંકડા સેમ છે. એટલે આપણે પાઈને એપ્રોક્સિમેટલી કોના દ્વારા દર્શાવીએ છીએ? 22 ના છેદમાં 7 દ્વારા દર્શાવીએ છીએ. બરાબર? સો એક પોઈન્ટ યાદ રાખજો. તો પહેલા તો તમે આ કન્વર્ઝન જોયું કે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન અને 1 રેડિયન બરાબર 180 ડિગ્રીના છેદમાં પાઈ. ઓકે, એટલે અંશ માપ પરથી જો રેડિયન પર જવું હોય તો તમારે પાઈ બાય 180 નો મલ્ટીપ્લિકેશન કરવાનું, અને રેડિયન પરથી ડિગ્રી પર જવું હોય તો 180 ના છેદમાં પાઈ.
વડે તમારે મલ્ટિપ્લિકેશન કરવા. એ આપણે ક્વેશ્ચનની અંદર ડિટેલમાં જોતા જઈશું. બરાબર. ચાલો બીજો પોઈન્ટ સાથે સાથે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ એવું આપણને બધાને જ ખબર છે, તથા 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. સમજો હવે આ 1 ડિગ્રી એટલે શું છે? તો કે ભાઈ 1 ડિગ્રી એટલે આ જે ટોટલ જે ખૂણો હોય ને એનો 360 ખૂણો. સમજો એટલે આખું એક પરિભ્રમણ ધારો કે પૂરું કરે છે તો ટોટલ કેટલા એંગલ બનશે? 36 ડિગ્રી. અને આ જે છે તે 1 ડિગ્રી થઈ ગયું, એકદમ સૂક્ષ્મ. ધારો કે અહીંયાથી આ 1 ડિગ્રી જેટલું ફર્યો, પછી અહીંયાથી આમ ફરે તો 2 ડિગ્રી, પછી આમ 3 ડિગ્રી, જતા જતા તમને કોઈક 90 ડિગ્રી એંગલ પણ મળશે. બરાબર. આ 90 ડિગ્રી થઈ જશે, પછી અહીંયા 180 ડિગ્રી થઈ જશે, આખો ફરે તો 270 ડિગ્રી થઈ જશે, અને અહીંયાથી આટલે સુધી ફરે તો 360 ડિગ્રી. બરાબર. તો એમાં 1 ડિગ્રી એટલે 60 મિનિટ્સ કહેવાશે, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ કહેવાશે. બરાબર. એટલે આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ થઈ ગયું. કયું? તો કે ભાઈ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આનો ઉપયોગ આપણે ક્વેશ્ચન્સની અંદર કરીશું સોલ્વ કરવા માટે, કે જ્યારે તમે રેડિયન પરથી ડિગ્રીમાં ફેરવો છો તો એ ડિગ્રી પછી તમારે મિનિટ અને સેકન્ડની અંદર કન્વર્ઝન કરવું પડે. હવે કેવી રીતે કરવાનું, શું કરવાનું એ આપણે ડિટેલમાં પછી જોઈશું. ઓકે, ચાલો. તો પહેલા તો આપણે વાત કરી ખૂણો શું કહેવાય. તો કે ભાઈ કોઈ ફિક્સ રેખાને સાપેક્ષ કોઈ ચલિત રેખા જેટલા પણ મેજર સુધી ફરે તો એ જે મેજર આપણે કરવું છે એ મેજરમેન્ટને કહેવાય ખૂણો થીટા. જો ઉપરની તરફ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ હશે તો એ ખૂણો ધન હશે, ક્લોકવાઇઝ હશે નીચે હશે તો એ ખૂણો ઋણ હશે. ખૂણાના બે માપ હોય, અંશ માપ અને રેડિયન માપ. અંશ માપને તમે દર્શાવ્યું 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. તો એના પરથી આપણે રિલેશન લાવ્યા કે 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન અને 1 રેડિયન બરાબર 180 બાય પાઈ. એ તમારું અંશ માપ થયું. ઓકે, ચાલો. ત્યાર પછી જે પોઈન્ટ છે that is one of the important point કે ભાઈ ધારો કે કોઈ એક વર્તુળ છે, વર્તુળના કેન્દ્ર આગળ જે કોઈ પણ ચાપ મળે છે એ ચાપે આંતરેલો ખૂણો થીટા હોય. ધારો કે સમજો ધારો કે આ ચાપ AB છે, એને આંતરેલો ખૂણો થીટા છે અને વર્તુળની ત્રિજ્યા R છે. તો R ત્રિજ્યા વાળા તથા L બરાબર ચાપ AB એ કેન્દ્ર આગળ બનાવેલ ખૂણો થીટા હોય તો તમે આ ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે રિલેશન મળી ગયું થીટા બરાબર L બાય R. પણ કન્ડિશન્સ અપ્લાય. અહીંયા જે ખૂણો હશે એનું માપ કમ્પલસરી રેડિયનમાં જ હશે. શેમાં છે ભાઈ માપ? રેડિયનમાં જ હશે કમ્પલસરી. એટલે તમે જો ખૂણાને ડિગ્રીમાં ફેરવો છો તો એ શક્ય બનશે નહીં. બરાબર. તો હવે આપણે છે ને કેટલાક વ્યાપક રીતના ખૂણા અને એના રેડિયન માપ જોઈ લઈએ. સમજો, એટલે અહીંયા હું ખૂણાનું અંશ માપ લખું અને અહીંયા હું ખૂણાનું રેડિયન માપ લખું. બહુ ધ્યાનથી સમજો. આપણે કેટલાક બેઝિક કે જેનો આપણે રેગ્યુલર બેસિસ પર આ ચેપ્ટરમાં યુઝ કરીશું તે. બરાબર છે. જેમ કે શરૂઆત કરીએ 30 ડિગ્રીથી. તો 30 ડિગ્રી એટલે પાઈ બાય 6 રેડિયન કહેવાય. મેં તમને પહેલા જ કીધું ડિગ્રી પરથી રેડિયન પર જવું હોય તો તમારે પાઈ બાય 180 વડે ગુણાકાર આપવો પડે. તો 30/180 એટલે 6 કહેવાશે. ઓકે, ત્યારબાદ 45 ડિગ્રી. 45 ડિગ્રી એટલે થઈ જશે પાઈ બાય 4 રેડિયન. ત્યારબાદ 60 ડિગ્રી એટલે કહેવાય પાઈ બાય 3 રેડિયન. ત્યારબાદ ઘણી વખત 75 ડિગ્રીનો પણ ઉપયોગમાં થશે આપણી પાસે. બરાબર. તો 75 ડિગ્રી એટલે 75 ગુણ્યા પાઈ બાય 180. બરાબર. એટલે તમારો આન્સર આવશે 5 પાઈ બાય 12. ત્યારબાદ 90 ડિગ્રી એટલે પાઈ બાય 2. ત્યારબાદ 180 ડિગ્રી એટલે પાઈ. ત્યારબાદ 270 ડિગ્રી
એટલે કહેવાય 3π/2 અને લાસ્ટમાં 360 ડિગ્રી એટલે 2π. બરાબર. એમ તો આ સિવાય પણ ઘણા બધા એવા માપ છે કે જેનો તમારે યુટિલાઇઝ કરવાનો હોય, બટ વ્યાપક રીતે આપણને આટલાની જરૂર મેક્સિમમ પડતી હોય છે. એટલે આપણે ચર્ચા કરી કે આને તમે કેવી રીતે રેડિયન અને ડિગ્રી વચ્ચે દર્શાવી શકો. બરાબર. અને આ તમને બધા એંગલ કદાચ કશેક ને કશેક જાણીતા દેખાતા હશે. યાદ કરો તો 10th સ્ટાન્ડર્ડમાં તમે બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના મૂલ્યો શોધ્યા છે. બરાબર. ચાલો, તો હવે આટલા જે પોઈન્ટ આપણે સ્ટડી કર્યા, કયા? તો કે ખૂણાનું રેડિયન માપ શું છે, અંશ માપ શું છે, અંશ માપ પરથી રેડિયન માપ કેવી રીતે શોધાય, રેડિયન માપ પરથી અંશ માપ કેવી રીતે શોધાય, અને જ્યાં સૂત્ર લાવ્યા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એના અને રિલેટેડ આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. ઓકે, ચાલો. સો હવે જે સવાલ છે એમાં સૌથી પહેલું તમારે શોધવાનું છે કે નીચે આપેલા અંશ માપને રેડિયન માપમાં તમારે ફેરવવાનું છે. હવે જોજો, અંશ માપને રેડિયન માપમાં ફેરવવું હોય તો શું કરાય? તો કે સૌથી પહેલું કામ, નંબર 1, થીટા બરાબર 25 ડિગ્રી છે, તો આપણને એવું ખબર છે કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. તો 25 ડિગ્રી બરાબર કેટલું થશે? તો થીટા બરાબર 25 ડિગ્રી ઇન્ટુ π/180 રેડિયન. હવે તમારે મેક્સિમમ પોસિબિલિટીથી ઉપર નીચે કંઈક પદ કેન્સલ કરવાનું, મેક્સિમમ પોસિબિલિટી. એટલે ઉપર નીચે 5 વડે ભાગાકાર આપો તો 5π અને છેદમાં 36, ધેટ્સ ઇટ. તો આ તમારો રેડિયનમાં કન્વર્ઝન થઈ ગયું. કોઈ કહે કે સર 22/7 મૂકવાની જરૂર, તો કે તમારે મૂકવું હોય તો મૂકવાનું, ને નહીં મૂકવું હોય તો નહીં મૂકો તો પણ ચાલે. પણ બને ત્યાં સુધી જ્યારે રેડિયનમાં તમે કન્વર્ટ કરો છો તો રેડિયનમાં આન્સર પાઈના ફોર્મેટમાં જ રાખવાનો. બરાબર. સો આ એક વર્ડ તમારે ખાસ ધ્યાન રાખવો પડશે. ઓકે, ચાલો. બીજો નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ ધ્યાનથી સમજજો. થીટા બરાબર આપ્યું છે -47 ડિગ્રી અને 30 મિનિટ. હવે એક સિમ્પલ વસ્તુ છે ભાઈ, સમજો. તમે રેડિયનમાં ક્યારે કન્વર્ટ કરી શકો? તમારી પાસે રિલેશન છે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, ને અહીંયા તમને આપ્યું છે મિનિટ. તો તમારે શું કરવું પડે? તો કે તમારે સૌથી પહેલા આ જે 30 મિનિટ છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડે. તો સર ડિગ્રી ને મિનિટ વચ્ચેનું રિલેશન આપણે નક્કી કર્યું છે? તો કે હા, કર્યું છે. આપણે નક્કી કરેલું કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. બરાબર. તો આવું પણ લખી શકાય ને કે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી, તો 30 મિનિટ બરાબર કેટલા? તો ક્લિયર થશે કે ભાઈ 30/60 બરાબર 1/2. બરાબર. અને 1/2 એટલે 0.5 થઈ જશે. બોલો, આટલામાં ખબર પડશે ભાઈ? અરે 1/2 એટલે 0.5. એટલે જો તમારે વિચારવું હોય તો અહીંયા થીટા બરાબર -47 ડિગ્રી બરાબર અને 30 મિનિટ એટલે 1/2. તો 30 પેલું કે ને કે 30.05 પણ તમે મૂકી શકો. 47.5 પણ મૂકી શકો. અને એને જ બીજી ભાષામાં લખવું હોય તો પેલું જે તમે નાનપણમાં લખતા હતા કે 47 અને 1/2, આ રીતે પણ તમે ડિગ્રીમાં કન્વર્ટ કરી શકશો. સમજો. એટલે નોર્મલી છે ને આપણે આવી રીતે યાદ રાખીએ કે 47 ડિગ્રી 47 વત્તા 0.5 ડિગ્રી, બસ આવું રાખો ને યાદ હમણાં. તો બોલો આને શું કહેવાય? 47.5 ડિગ્રી. બોલો 47.5 ડિગ્રી એટલે તમે આવું વિચારી શકો કે ભાઈ 475 ભાગ્યા 2 તો 95/2 ડિગ્રી. આ થીટા બરાબર હજુ તમે કન્વર્ટ કર્યું ડિગ્રીમાં. જો ફરીથી કહું છું, કદાચ કોઈકને થોડી ઘણી તકલીફ પડી હોય. સૌથી પહેલું મેં તમને એવું કીધું કે તમારે જો અંશ માપમાંથી રેડિયન માપમાં જવું હોય તો કમ્પલસરી તમારો આખો જે ખૂણો છે તે ડિગ્રીમાં હોવો જોઈએ. અહીંયા તમારી પાસે હતું મિનિટ, તો સૌથી પહેલું મેં રિલેશન અપ્લાય કર્યું કે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી, તો 30 મિનિટ બરાબર કેટલી ડિગ્રી? તો એ આવશે 1/2 ડિગ્રી. 1/2 ડિગ્રી એટલે 0.5. તો એનો મિનિંગ કે આ જે ખૂણો છે એ -47 કેટલી મિનિટ, અને એ મિનિટ એટલે કેટલી ડિગ્રી થઈ? તો કે ભાઈ 0.5 ડિગ્રી જેટલું તમારે એડ કરવું પડે. એટલે 47.5 આ તમારી ફાઇનલ ડિગ્રી. અને 47.5 ને મારે લખવું હોય તો હું 95/2 કરી શકું. કેવી રીતે? ધારો કે કોઈને નહીં ખ્યાલ આવે તો 475 ભાગ્યા 10, આ રીતે.
અને પછી ઉપર નીચે તમે 5 વડે ગુણાકાર આપી દો, ભાગાકાર આપી દો તો 95/2 બરાબર. અને હવે તમારી પાસે નિયમ છે જ, તો માટે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, તો માટે થીટા બરાબર -95/2 ઇન્ટુ π/180. ચાલો મેં તમને પહેલા જ કીધું કે પાઈ ને તમારે પિક્ચરમાંથી દૂર કરવું નહીં. તો હવે અહીંયા કઈ ઉપર નીચે સેટ થતું હોય તો કરીએ. તો -5 વડે ભાગાકાર આપી દઈએ તો 19/2 અને π/36 અને ફાઇનલ આન્સર તમારે વિચારવું હોય તો થીટા બરાબર -19π/36 રેડિયન. આ તમારો ફાઇનલ જવાબ થશે. જો ફરીથી કહું છું, તમારી ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો કમ્પલસરી આખો ખૂણો ડિગ્રીમાં હોવો જોઈએ. એટલે જો અહીંયા 30 મિનિટ છે તો તમારે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડે. અચ્છા સર, ધારો કે 25 સેકન્ડ હોય તો સેકન્ડ પરથી મિનિટમાં જાઓ ને મિનિટ પરથી ડિગ્રીમાં જાઓ. ઓકે, ચાલો જો થર્ડ ક્વેશ્ચન જોઈએ. હવે એ તો સહેલું છે, 240 સીધો જ થઈ જશે. થર્ડ નંબર બહુ સહેલો છે, સીધો જ તમે એને કન્વર્ટ કરી શકશો. કેવી રીતે ચેક કરીએ, જસ્ટ અ મિનિટ. 240 ડિગ્રી છે નંબર 3, થીટા બરાબર 240 ડિગ્રી. ચલો આપણને ખબર જ છે કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, તો માટે થીટા બરાબર 240 ગુણ્યા π/180 એટલે 24π/18. તો ક્લિયર થઈ જશે કે થીટા બરાબર 4π/3 રેડિયન. ફાઇનલ આન્સર આ થઈ જશે. અને એવું જ ચોથા નંબરની અંદર છે, થીટા બરાબર 520 રેડિયન, સોરી ડિગ્રી. ચાલો તો આને પણ કન્વર્ટ કરી દો. શું? તો કે ભાઈ 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન હોય તો માટે થીટા બરાબર 520 ઇન્ટુ π/180. તો આને કહેવાશે 52π/80. તો માટે થીટા બરાબર 26π/9 રેડિયન. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, સો હોપફુલી આ પણ તમને ક્લિયર થયું હોય. તો આજે આપણે ખાલી એટલું જોયું કે ખૂણાની બેઝિક ડેફિનેશન જોઈ અને રેડિયન પરથી અંશ માપ પરથી રેડિયન પર કેવી રીતે કન્વર્ટ થાય છે તેની ચર્ચા કરી. બરાબર છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે આની આગળનો ક્વેશ્ચન, એટલે કે રેડિયન માપ આપ્યો હોય એના પરથી અંશ માપ આપ્યો હોય એ કેવી રીતે શોધીશું એની ચર્ચા આપણે કરશું. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.